ભક્તિ એ માત્ર પૂજા કે પ્રાર્થના નથી, પરંતુ પરમાત્મા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સંપૂર્ણ સમર્પણ છે. જ્યારે ભક્તનું હૃદય સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી ભરેલું હોય છે, ત્યારે ભગવાન તેની રક્ષા માટે કોઈ પણ સ્વરૂપ ધારણ કરી લે છે. શ્રીમદ ભાગવતમાં ભક્ત પ્રહલાદની કથા દ્વારા ભક્તિની આ અદ્ભુત શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આવું જાણીએ કે કેવી રીતે સાચી ભક્તિથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને કેવી રીતે ભક્તના એક નિષ્ઠાવાન વિશ્વાસ સામે તમામ સંકટો પરાજિત થઈ જાય છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ભક્તિની શક્તિ કેટલી છે એના વિશે આજે ચર્ચા કરવી છે. મારે આજે ભક્ત પ્રહલાદની ચર્ચા કરવી છે. કેમ કે અધિક માસ ચાલે છે ને અધિક માસની અંદર આપણે સદૈવ ભક્તિ કરતા હોઈએ છીએ, પરંતુ ભક્તિમાં તાકાત કેટલી છે એના વિશે ભાગવતની અંદર મહત્ત્વના અલગ અલગ દ્રષ્ટાંતો બતાવેલા છે. જેમાંથી એક દ્રષ્ટાંત છે પ્રહલાદજીનું. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ બંને ભાઈ હતા. અને એવું કહેવાય છે કે બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું હતું. હિરણ્યકશ્યપે તો એવું વરદાન લીધું હતું કે હે બ્રહ્માજી, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ના થાય. બ્રહ્માજીએ કીધું કે ભાઈ આ દુનિયામાં જેનો જન્મ થાય ને એનું મૃત્યુ તો હોય જ છે, તું બીજું વરદાન માગ. પછી એને બુદ્ધિપૂર્વક વરદાન માગ્યું. કેવું ખબર છે કે મને કોઈ પુરુષ ના મારી શકે, મને કોઈ સ્ત્રી ના મારી શકે, મને કોઈ પ્રાણી ના મારી શકે, મને કોઈ પક્ષી ના મારી શકે, ના દેવ મારી શકે, ના દાનવ મારી શકે, ના હું પૃથ્વીને સ્પર્શ થયેલો હોય ત્યાં હું ના મરું, ના આકાશમાં ના મરું, ના ઘરની અંદર મરું, ના બહાર મારું મૃત્યુ થાય, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી મરું. જેટલા શબ્દ એને દિમાગમાં આવ્યા બધા કહી દીધા. બ્રહ્માજી છેલ્લે કીધું તથાસ્તુ. હિરણ્યકશ્યપ જે છે એ પોતાની પ્રજાની અંદર બધાને એમ કે ભાઈ હું જ ભગવાન છું, મારી જ બધા સેવા કરો, મારી જ બધા પૂજા કરો. આખા નગરની અંદર ચારે બાજુ એવું કહેવાય છે કે ભયનો માહોલ હતો, ડરનો માહોલ હતો. બધા કોઈ ભગવાનની પૂજા કરે તો એને મૃત્યુદંડ આપતો હતો. એવામાં એવું કહેવાય છે કે એનો એક પુત્ર જેનું નામ હતું પ્રહલાદજી. પ્રહલાદજી જે છે ભગવાનના પરમ ભક્ત હતા. એમના માતાને નારદ મુનિ મળ્યા છે ને નારદ મુનિએ આપેલા મંત્રથી એવું કહેવાય છે કે ગર્ભની અંદર જ એ બાળક ભગવાનનો ભક્ત બને છે, મહામંત્રનો જાપ કરે છે અને નારાયણની એટલી ઉપાસના કરે છે, એટલી ઉપાસના કરે છે બાલ્ય અવસ્થામાંથી કે સ્વયં ભગવાનને પણ ડગલે ને પગલે એમની રક્ષા માટે આવવું પડે છે. કેમ કે એ બાળકમાં સાચી ભક્તિ હતી. આપણે કહીએ કે જ્યાં ભક્તિ છે ત્યાં શક્તિ છે. જ્યાં ભક્તિનો પાવર વધારે હોય અને સાચી ભક્તિ હોય ને તો કણ કણમાં હરી છે ને ભગવાન ડગલે ને પગલે બચાવે છે. જે કથાની અંદર આપણે જોઈએ છીએ કે હિરણ્યકશ્યપને એ નહોતું ગમતું કે મારો દીકરો મારો દુશ્મન એટલે કે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છે, એને ગમતું નહોતું. પોતાના દીકરાને સુધારવા માટે બાલ્યાવસ્થામાં જ્યારે શિક્ષાલયમાં મૂક્યો એટલે કે ભણવા મૂક્યો ત્યારે પણ એને જે ભણાવવામાં આવતું એની જગ્યાએ ઊંધું ભણે. એ કહે ભાઈ મારે આ નહીં, હું તો ભગવાનની જ વાત કરીશ. ભગવાનની ભક્તિ વિશે બાળકોને સમજણ સાચી આપે. અને એને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ રાજ્યના રાજા તારા પિતા છે એ જ ભગવાન છે, પણ એ નારાયણની ભક્ત હતો. એને એવું કીધું પિતૃભક્ત હું છું એવું નથી, પણ દુનિયાનો તારણહાર છે, જગતનો આધાર જગદીશ્વર એ જ સૌથી શ્રેષ્ઠ છે. એટલે છતાંય એના એવું કહેવાય છે કે માતા જે હતા એ બહુ જ સારા હતા, પરંતુ પિતા જે છે અસુર કુળમાં જન્મ લેવાથી અસુર વૃત્તિ હતી અને એ પોતે અહંકારી હતો. દીકરાને એવું કહેવાય છે કે કંટાળીને પહાડ ઉપરથી જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે પણ દીકરો ભગવાનનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ને એટલી ભક્તિમાં તાકાત છે ભગવાનને એવું કહેવાય છે પહાડ ઉપરથી ફેંક્યો છે, ભગવાનને ત્યાં આવવું પડ્યું છે. બીજી વખત એવું કહેવાય છે કે પોતાની બહેનને કહે છે કે હોલિકા તું આ દીકરાને હવે બાળીને ભસ્મ કરી નાખ,
પરંતુ હોલિકાનું દહન થયું, પરંતુ પ્રહલાદજીને કંઈ નથી થયું. ત્યાં પણ ભગવાને ભક્તને બચાવ્યા છે. હાથી દ્વારા એવું કહેવાય છે કે કૂચડવામાં આવે છે, પણ ત્યાં પણ ભગવત કૃપા મળી છે, પ્રહલાદજીને કંઈ નથી થયું. ઘણી બધી વસ્તુઓ દ્વારા પ્રહલાદજીને યાતનાઓ આપવામાં આવી, પરંતુ પ્રહલાદજી ભગવાનની ભક્તિમાં એટલા લીન હતા કે એ યાતનાઓ સહન કરીને પણ પરમાત્માની ભક્તિ કરી છે. છેલ્લે કંટાળીને એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપે શું કહ્યું કે તારો ભગવાન ક્યાં છે મને બતાય, હવે હું થાકી ગયો છું. ત્યારે એવું કહે છે પ્રહલાદજી કે મારો ભગવાન કણ કણમાં છે, બધે અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ મારો ભગવાન છે. એવું કહ્યું છે કે દૂધમાં માખણ છે પણ દેખાતું નથી, તેમ મારો ભગવાન બધે જ છે, અત્ર તત્ર સર્વત્ર દેખાતો નથી, પરંતુ ભક્ત જ્યારે બોલાવે છે તો ભગવાનને પણ આવવું પડે છે. કહે છે કે તારો ભગવાન ક્યાં છે, તો કહે છે કે મારો ભગવાન બધે છે. તો કે આ સ્તંભમાં છે, તો કે હા છે. અને જ્યારે ગદા લઈ અને જ્યારે થાંભલાને તોડે છે, અને ભક્ત જ્યારે એક વખત કહી દે કે મારો ભગવાન પણ આ સ્તંભમાં છે, અને એક વખત ભક્ત બોલી જાય તો ભગવાનને પણ થાંભલામાં ઘૂસવું પડે અને થાંભલામાંથી ભગવાનને બહાર નીકળવું પડે છે. કેમ કે ભક્તનું વચન છે, ભક્તએ કહ્યું છે કે મારો ભગવાન છે. એવું કહેવાય છે ભક્તિમાં તાકાત હોય ને તો ભગવાનને પણ થાંભલામાંથી બહાર આવવું પડે છે, જેનું પ્રમાણ ભાગવતમાં છે. અને ત્યારે હિરણ્યકશ્યપે જ્યારે ગદાથી જ્યારે સ્તંભને તોડ્યો છે અને તેમાંથી ભગવાન ઋષિ સ્વરૂપ એવું કહેવાય છે કે ત્યાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાને ત્યારે એ વખતે હિરણ્યકશ્યપને પોતાની પ્રતિજ્ઞા યાદ કરાવી છે. બ્રહ્માજી જોડે જે વરદાન લીધું હતું, બોલ કે હું મનુષ્ય છું, તો કે ના. સ્ત્રી છું, તો કે ના. હું નર છું, તો કે ના. તો કે હું પશુ નથી, પક્ષુ નથી, બધી રીતે નર. અહીંયા નૃષિ એટલે અડધું શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું. આ રીતે જેમાં મનુષ્ય ના કહેવાય કે ના પ્રાણીએ કહેવાય, તો એ રીતે ભગવાને સ્વરૂપ લીધું અને કહ્યું કે હું અસ્ત્ર કે શસ્ત્રથી પણ નહીં મારું, નાખૂનથી એની નાભીને એવું કહેવાય છે કે ફાડી નાખી છે, અને એની નાભીને ફાડી અને એનું વધ કર્યું છે. ઘરની અંદર પણ નહીં અને ઘરની બહાર પણ નહીં. ક્યાં મૂક્યું? તો એવું કહેવાય ઘરના દરવાજો જે ઉમરાનો ભાગ છે ત્યાં, ના પૃથ્વીને અડે કે ના આકાશની વચ્ચે, પોતાની એવું કહેવાય છે કે જગ્યા ઉપર રાખી અને છેદન કરી નાખ્યું પોતાના. આ રીતે એને પોતાની પ્રતિજ્ઞા જે વચન હતું, વચનનું પણ એવું કહેવાય બ્રહ્માજી વચન આપ્યું છે, વચન તારું ખોટું નથી જોતું, અને બધી રીતે એ પ્રમાણે એનું વધ કર્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાનને પણ સ્તંભમાંથી ક્યારે આવવું પડ્યું કે ભક્તિમાં એટલી તાકાત હતી. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કે ભગવાન આ દુનિયામાં છે નહીં, અને છે તો મને કેમ દેખાતા નથી. દુનિયામાં ઘણી બધી વસ્તુ એવી છે જે હોય છે પણ દેખાતી નથી. જેમ મેં કહ્યું દૂધમાં માખણ છે પણ દેખાતું નથી, પણ માખણ ચોક્કસ છે. અને જો એમાં માખણ ના હોત તો દૂધમાંથી દહીં બને, દહીંમાંથી જ્યારે આપણે માખણ બને તો કેવી રીતે નીકળ્યું? પણ એ દેખાતું નહોતું એ વખતે, પણ એની પ્રોસેસ પછી આવ્યું ખરું. ઘણી વખત એક તાર હોય, જે વાયર હોય, કરંટ જતો હોય એમાંથી, પણ દેખાય નહીં, પણ હાથ લગાવો ને એટલે શોર્ટ લાગે છે. તો ઘણી વસ્તુ એવી છે કે જે દેખાતી નથી પણ હોય છે ચોક્કસ. પવન એ જ છે, પવન પણ દેખાતો નથી પણ છે જ જરૂર, નહીં તો શ્વાસ ન લઈ શકીએ. તો આ દુનિયા જે ચાલે છે એ એવું કહેવાય છે કે ભગવાનની ભક્તિ શક્તિ, ઘણા બધા એવા ચમત્કાર હોય છે, અને એ ચમત્કાર થતા ત્યારે હોય છે કે એમની ઉપાસના, એમની સાધના, એમની વિદ્યામાં એવી તાકાત હોય છે. તો જેવી જેની સાધના, જેવી જેની ભક્તિ, તો ભક્તિ સાચી હોય તો શક્તિ ભક્તિમાં ચોક્કસ હોય છે. તો આજનો જે કાર્યક્રમ હોય એમાંથી આપણને એ જાણવા મળ્યું કે જો તમારી ભક્તિમાં તાકાત હશે તો ચોક્કસ ઈશ્વર પણ તમારી મદદ કરશે. અને એવું કહેવાય છે કે સૌથી નારાયણનો શ્રેષ્ઠ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે પ્રહલાદજીએ આ ભગવાનનો દ્વાદશાક્ષર મંત્ર એટલે કે 12 અક્ષરવાળો મંત્રની ઉપાસના કરી હતી. તો ભગવાન નારાયણની જો કોઈને ઉપાસના કરવી હોય, ભક્તિ કરવી હોય, તો સૌથી શ્રેષ્ઠ ભગવાનનો 12 અક્ષરવાળો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર 12 અક્ષરવાળો છે, જેના નમો ભગવતે વાસુદેવાય એમાં 12 અક્ષર થાય અને આગળ ઓમ લગાવવો પડે. તો બને અહીંયા કુલ 13, પણ આપણે ગણવાનો નમો ભગવતે વાસુદેવ એટલે બોલાય તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો ઉપાસના કરવાથી નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર પ્રહલાદજીની ભક્તિ વિશે આપણે ચર્ચા કરી. આગળ પણ હું તમને આવી જાણકારી આપતો રહીશ, સરસ મજાની જાણકારી કહેતો રહીશ. તમે પણ આ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.